નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માંગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો 98 240 956 56 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। કે શું નામ તમારું? રાણાભાઈ રાણાભાઈ, કયું ગામ? ફાંગલી, તાલુકો? સાંતલપુર, જિલ્લો પાટણ? પાટણ। બરોબર, શું કહેશો, કેવું છે વાતાવરણ આજે? આજે સારું વાતાવરણ, આજે વાતાવરણ સારું છે ને થોડા દિવસથી કેવું છે વાતાવરણ? થોડા દી ખરાબ વાતાવરણ, નુકસાન બહુ આવ્યું। કેટલું નુકસાન આવ્યું? 40% જેવું આવ્યું હો। એવું વાતાવરણ ખાના કારણે? હા, વાતાવરણ કરે 40-45% જેવું। શું શું કયો રોગ આવ્યો છે અત્યારે? અત્યારે તો કાળિયો રોગ હમ. વધારે આવ્યો, કોઈ ચરમીની અસર એવું હે। ચરમી ને કાર્ય રોગ આવી ગયો એમ ને? હા, ચરમી કાળિયો રોગ આવી ગયો હોય। કેટલા દિવસથી વાતાવરણ ખરાબ છે? આમ તો 10-15 દિવસથી ખરાબ જ છે વાતાવરણ, 15 દિવસથી। 15 દિવસથી ખરાબ છે એટલે શું જે છોડ છે કારા પડી રહ્યા છે, કેવી રીતે શું થઈ રહ્યું છે? હા, છોડ કારા પડી રહ્યા છે હો। છોડ કાળા પડી રહ્યા છે? હો, કાળા। બરોબર, કેટલા દિવસનું થયું તમારે જીરું? અમારે જીરું થયું 90 દિવસનું। 90 દિવસનું થયું? 40% નુકસાન પડી ગયું એમ? 40%, 40-45% ગણવાનું। બીજા કેવાનું છે, બીજા ખેડૂતોના ત્યાં? બીજે ને હે 30-40 બજેને નુકસાન છે। એટલે આ પહેલા સારું હતું ને હાલ ખરાબ થઈ ગયું છે એમ? હા, વાતાવરણ આ 5-7 દિવસમાં બહુ ખરાબ થયું। ખેડૂતો નુકસાન પડી રહ્યું છે એમ ને? હા, નુકસાન સાચું નુકસાન પડી ગયું। સાચી વાત, કારણ કે પહેલા સારા હતા, આ તો વાતાવરણના કારણે થોડું આખું ઠંડી પડી રહી નથી, ગરમી પડી રહી છે ને ભેજવાળું આપણે સારા લાગતા, પછી આ 2 દિવસ વધારે ખરાબ દેખાવા માંડ્યા એમ। 2 દિવસથી વધુ ખરાબ એટલે ઉત્પાદન ઘટશે? ઉત્પાદન ઘટશે હો, હવે તો ઘટશે જ ઉત્પાદન એમ। બરોબર, બીજું શું થાય, સારા ભાવ મળે તો સારું, નકર તો હવે ખેડૂતને નુકસાન છે મોટે પાયે એમ હવે તો। સાચી વાત, કારણ કે શરૂઆત સારી હતી પણ હવે થોડું આ દિવસ લગભગ ઉત્તરાયણ પછી વાતાવરણ ખરાબ થયું છે। હા, ઉત્તરાયણ પછી વાતાવરણ ખરાબ થઈ ગયું એટલે વધારે ખરાબ થયું, એટલે હવે નુકસાન તો હે 40%, 40-45%। કેટલા ખેડૂતો વાવ્યું છે ત્યાં જીરું? જીરું અહીંયા તો 70% જેવું વાવેલું હે। 70% એમ? બરોબર, પણ નુકસાની હે એમ બધે ને। ખબર પડી તો પેલા, એટલે ગત વર્ષ ઓછું હતું વાવેતર પણ નુકસાની ઓછી હતી। હા, નુકસાની ઓછી હતી, આ વખતે તો હે નુકસાની મોટી નુકસાની આવી ગયેલી છે। સાચી વાત। હવે ઉત્પાદન આપણે જોતું હતું એટલું કે અંદાજ મેળવતો એવું હવે નહીં મળે ઉત્પાદન। સાચી વાત, જે 90 લાખ બોરીની આવકની અંદાજ હતો એ હવે નહીં આવે। ના, એવું હવે નહીં આવે। બરોબર, હવે સારા ભાવ મળે તો સારું, નકર તો હવે નુકસાન પડશે, નુકસાન મોટું છે। ઓકે, સારું, હા, ચલો। ઓકે, હા।